તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર ના મૂવી ખુદ રિલીઝ નથી થઈ તેના પહેલાં આ ફિલ્મ વિશે આપણે ઘણી બધી વાતચીત કરેલી છે. તો હવે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને મેં જોઈ પણ લીધી. તો આ ફિલ્મમાં મને એવું તો શું જોવા મળ્યું જેના કારણે મારો વિડીયો બનાવવો પડ્યો. તો ચલો તેના પર વાતચીત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ પર્સનલી મને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં વધારે એક્શન નહીં પણ લવ સ્ટોરી વાઇઝ આ ફિલ્મ ચાલે. તો ફિલ્મની સ્ટોરી તો હું તમને આ વિડીયોમાં નહીં કહું, કારણ કે જો હું ફિલ્મની સ્ટોરી તમને કહી દઈએ તો તમને ફિલ્મ જોવા મજા નહીં આવે. તો એ થિયેટરમાં જઈને જોવા કે ભાઈ ગમે ત્યારે ફોનમાં પણ જોવા તો તમને ફિલ્મ જોવાની મજા ના આવે. કારણ કે જો આપણને કોઈ ફિલ્મની સ્ટોરી ખબર હોય તો એ ફિલ્મ જોવાની મજા આવે નહીં. ને બીજી વાત, જ્યારે આ ફિલ્મ એટલે હવે 2-3 દિવસ ત્યાં રિલીઝ થયાના 15 થી 20 દિવસ થઈ જાય પછી આપણે ફરી એક વિડીયો લાવશું જેના પર સ્ટોરી પર કમ્પ્લીટ બ્રેકડાઉન કરીશું. પરંતુ હાલ તે ફિલ્મની સ્ટોરી પર વાતચીત કરીશું નહીં. બીજી વાત, જો હું ફિલ્મની સ્ટોરીની વાતચીત કરી દઉં તો તમે મારી કીધેલી સ્ટોરી પર જજ કરવા માંડો ફિલ્મને તો એ સારું લાગે નહીં. કારણ કે હું કહું ને તમે એક જઈને જોવામાં ઘણો ફરક હોય. કોઈ બી એવરેજ ફિલ્મ પણ થિયેટરમાં ખૂબ જ સારી લાગે. એનું કારણ કે થિયેટરનો માહોલ જ અલગ હોય. કોઈ બી ખરાબ ફિલ્મ હોય એ તમને થિયેટરમાં ખૂબ જ સારી લાગે. તો જેમ કે મેં વિડીયોમાં તમને પહેલાં કીધું કે ફિલ્મ તો ખૂબ જ સારી છે. ખાલી ફિલ્મના ગીતો થોડા મિડ એવરેજ હોય. વિક્રમ ઠાકોરના સ્ટાર્ટના પ્રમાણે ગીતો ખરાબ જ કહે છે. વિક્રમ ઠાકોરે ઘણા બધા સારા ગીતો ગાયેલા છે પણ આ ફિલ્મમાં એટલા બધા સારા ગીતો નહીં. સ્ટોરી સારી એ ફિલ્મને એકવાર થિયેટરમાં જોવા જરૂર જોયું. તો વિડીયો માટે જેટલું તમને કહેવાનું તો મેં કહી દીધું. તો આજના વિડીયો માટે આટલું જ હતું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયો માટે જોતા રહો એક્સપ્લેન વિથ અસ.